હેલો દોસ્તો, આપ સૌને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલ માંગ સ્વાગત છે। હાલ ચર્ચા માંગ અયોધ્યા માંગ ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આપણા દેશના લોકલાડીલા નરેન્દ્ર મોદીના હાથે થવાની છે તેની છે। ત્યારે સાથે સાથે યુએઈના અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરની પણ મૂર્તિ પ્રતિષ્ઠામાં બીએપીએસ સંસ્થાના ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થશે। ત્યારે તારીખ 27 ડિસેમ્બર 2023ના રોજ અબુ ધાબીના બીએપીએસ હિન્દુ મંદિર અને સંસ્થા વતી પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને 14 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહ માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું। આ આમંત્રણથી ખુશ થયા હતા। ઈશ્વરચરણ સ્વામીએ પરંપરાગત રીતે વડાપ્રધાન મોદી સાહેબને હાર પહેરાવીને અને તેમના ખભા પર કેસરી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને આપણા રાષ્ટ્ર અને વિશ્વમાં તેમના નોંધપાત્ર યોગદાનને સ્વીકાર્યું હતું। ભારતભરના તીર્થસ્થળોના નોંધપાત્ર નવીનીકરણ અને વિકાસ માટે વડાપ્રધાનની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી, જે તાજેતરની સદીઓમાં અપ્રતિમ સિદ્ધિ છે। જે સાંજે 6:30 વાગ્યેથી સવા 7 વાગ્યા સુધી વડાપ્રધાનના નિવાસ કાર્યાલયમાં લગભગ 1 કલાક લાંબી, ઉષ્માભરી અને અનૌપચારિક બેઠક, મહત્વપૂર્ણ સંવાદ ચાલ્યો હતો। વૈશ્વિક સંવાદિતા માટે અબુ ધાબી મંદિરના મહત્વ અને વૈશ્વિક મંચ પર ભારતના આધ્યાત્મિક નેતૃત્વ માટે મોદી સાહેબના વિઝનની આસપાસ ચર્ચાઓ થઈ। બીએપીએસ પ્રતિનિધિ મંડળે વડાપ્રધાનના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી અને તેમની અસાધારણ વૈશ્વિક સિદ્ધિઓને બિરદાવી અને ખાસ કરીને યુએઈ અને અન્ય મધ્ય પૂર્વીય દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવ્યા। તેઓએ મોદી સાહેબના નેતૃત્વએ વિશ્વભરના ભારતીયોમાં જે ગૌરવ અને પ્રેરણા આપી છે તેની પણ ચર્ચા કરી। પ્રમુખ સ્વામી મહારાજની તેમની અંગત અને અમર સ્મૃતિઓ અને તેમની ભવ્ય શતાબ્દી ઉજવણીને યાદ કરીને વડાપ્રધાન ખૂબ જ પ્રેરિત થયા હતા અને મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી। તેમને અબુ ધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મુખ્ય વ્યક્તિઓ, સ્વયંસેવકો અને સમર્થકોના પ્રયાસોની પણ પ્રશંસા કરી, જેમાં તેમની સમક્ષ હાજર રહેલા ચેરમેન અશોક કોટેચા, ઉપાધ્યક્ષ યોગેશ મહેતા અને ડિરેક્ટર ચિરાગ પટેલનો પણ સમાવેશ થાય છે। તેમના યોગદાનને નોંધપાત્ર સ્ત્રોત તરીકે માન્યતા આપી હતી। ભારત માટે ગૌરવની વાત, હળવા દિલના આદાનપ્રદાનમાં વડાપ્રધાને ચિરાગ પટેલને ટેનિસ પ્રત્યેના તેમના પ્રેમ અને તેમના પિતા રોહિતભાઈ પટેલ અને દાદા પી.ડી. પટેલ વિશે પૂછ્યું અને પોતાના બાળકોને સતત મહેનત કરતા રહેવા અને રમતમાં સફળતા હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા। બ્રહ્મવિહારી સ્વામીએ અબુ ધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરનું લેટેસ્ટ અપડેટ દર્શાવ્યું હતું। તેની જટિલ કોતરણી અને સર્વસમાવેશક ભવ્યતા પર ભાર મૂકતા કહ્યું કે ઉદ્ઘાટન સમારોહ એક મહાન પ્રસંગ હશે, આવનારા સમય માટે ઉજવણીની સહસ્ત્રાબ્દી ક્ષણ હશે। જેમાં પીએમ મોદીએ ઉમેર્યું હતું કે તે વસુધૈવ કુટુંબકમના આદર્શને પ્રતિબિંબિત કરશે, એક આદર્શ આધ્યાત્મિક જગ્યા, જે માત્ર માન્યતાઓ અને પરંપરાઓમાં જડેલી નથી, પરંતુ વિવિધ સંસ્કૃતિઓ અને સંસ્કૃતિઓનો સંગમ છે। આધ્યાત્મિક સંવાદિતાનો સાર, આગળના માર્ગનું પ્રતીક છે। મીટિંગની અંતિમ ક્ષણોમાં વડાપ્રધાન મોદીએ વધુ આધ્યાત્મિક વિકાસ અને વૈશ્વિક નેતા તરીકે ભારતના ઉદ્ભવ માટેના તેમના વ્યક્તિગત દૃષ્ટિકોણને શેર કર્યા। તેમના ભરચક શેડ્યુલ હોવા છતાં, તેમણે 40 વર્ષથી વધુના અંગત પ્રસંગ શેર કરતા સંતો સાથે વધુ 20 મિનિટ એકલા વિતાવી। પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી બંનેએ વડાપ્રધાનના સ્વાસ્થ્ય અને મહાન નેતૃત્વ અને દેશની સતત સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। સંતોએ મહંત સ્વામી મહારાજના અંગત આમંત્રણમાં જડાયેલા પ્રેમ અને આધ્યાત્મિક ઉદ્દેશને વ્યક્ત કર્યો। મોદી સાહેબને પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર મોદી સાહેબ અથવા પ્રમુખ સ્વામી મહારાજના સૌથી પ્રિય પુત્ર મોદીજી તરીકે વર્ણવતા વડાપ્રધાનના આધ્યાત્મિક સમર્પણ વિશે આશીર્વચન બોલ્યા અને સાચા અનુગ્રહ અને સ્નેહ તેમણે સંતો અને ઋષિઓ પાસેથી મેળવ્યા છે। અને અબુધાબી માંગ હાજી મંદિરનું ઉદ્ઘાટન નથી થયું એ પહેલા તો હજારોની સંખ્યા મહાનુભાવો મુલાકાત લઈ ગયા છે, જેમાં આધ્યાત્મિક ગુરુઓ, પ્રવાસીઓ, નેતાઓ, ફિલ્મ જગતના સિતારાઓ જેવા કે અક્ષય કુમાર, રાજપાલ યાદવ, સંજય દત્ત જેમના વિડીયો અમે અમારી ચેનલમાં મૂકેલા છે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો અને આવાં જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।